जय श्री कृष्ण। चैप्टर 13 परिस्थिति विद्या જોઈ ગયા। ત્યાર પછી હવે આપણે બીજા ટોપિકની ચર્ચા કરીએ, વસ્તી, પોપ્યુલેશન। કોને વસ્તી કહેવાય એમ ટૂંકમાં? તો કે કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં, અનિશ્ચિત વિસ્તાર લઈ લે, અનિશ્ચિત વિસ્તારમાં એક ક્ષેત્રમાં આપેલ સમયગાળે, એટલે કે નિશ્ચિત સમયગાળે ધ્યાન રાખજો, આ બે શરત છે। આ એક વિસ્તારમાં આપેલ સમયગાળામાં, એટલે કે 2011માં, 2012માં, 2015માં, 2020માં જે સમયગાળો નક્કી કરો એ સમયગાળા એક જ જાતિના સભ્યો, એટલે બધા એક સરખા જ છે, પ્લસ એક જ જાતિના સભ્યો ભેગા મળી અને જેની રચના કરે ને એને વસ્તી કહેવાય। એટલે આ જાતિ છે। જાતિના સભ્યો, વસ્તીની વ્યાખ્યા જો યાદ રાખવી હોય ને તો આ ત્રણ મુદ્દા છે। આપેલ ક્ષેત્રમાં નિશ્ચિત સમયગાળામાં એક જ જાતિના સભ્યો ભેગા મળી અને વસ્તીની રચના કરે। ફોર એક્ઝામ્પલ, વસ્તીના એક્ઝામ્પલ દેવા હોય તો કે જંગલમાં, એટલે વિસ્તાર ફિક્સ થઈ ગયો જંગલ, જંગલમાં સાગની વસ્તી, જાતિ ફિક્સ થઈ ગઈ સાગ। ગીરમાં સિંહોની વસ્તી, તળાવમાં અથવા કાદવમાં કમળના છોડવાઓ, તો માત્ર કમળના છોડવાની જ ચર્ચા કરવાની, વિસ્તાર ફિક્સ તળાવમાં કે કાદવમાં, વિસ્તાર ફિક્સ ગીર, ખાલી સિંહની જ ચર્ચા કરવાની, કોઈ એક જ જાતિના સભ્યોની ચર્ચા કરવાની। ધ્યાન રાખજો, ભેજયુક્ત જમીનમાં દરિયાઈ પક્ષીઓની વસ્તી, તો માત્ર દરિયાઈ પક્ષીઓની જ ચર્ચા કરવાની છે, અને ભેજયુક્ત વિસ્તાર, ભેજયુક્ત જમીનવાળો વિસ્તાર છે ત્યાં જ ચર્ચા કરવાની। વસ્તીમાં જે જાતિના સભ્યોનો સમાવેશ થાય છે એ જાતિના લક્ષણો, ખાસ ધ્યાન રાખજો, જાતિના લક્ષણો, 4 લક્ષણો અહીંયા આપ્યા તમને। જાતિના સભ્યો હોય, કોઈ પણ જાતિ લઈ લ્યો, અહીંયા માનવ જાતિને ધ્યાનમાં રાખી છે, તો જાતિના સભ્યો હોય એ ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં રહે તો જ વસ્તીની રચના થાય, નકર ન થાય। કોઈ ભૌગોલિક વિસ્તાર લઈ લ્યો અને અહીંયા એ સમૂહમાં રહે તો વસ્તીની રચના થાય। માટે વસ્તીના જે સભ્યો છે એ ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં રહે છે, તે સાંભળજો, એ પેલું મુદ્દો હતો, તે ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં રહે છે। આ સભ્યો એક સરખા સ્ત્રોત માટે કા સ્પર્ધા કરે મેળવવા માટે, અને કા ભાગીદારી રચે, તે આંતર પ્રજનન કરે છે, એટલે કે એકબીજા સાથે પ્રજનન કરી શકે એવી ક્ષમતા ધરાવતા હોય, અને પ્રજનનક્ષમ સંતતિનું સર્જન કરીએ, એટલે કે પ્રજનન, આંતર પ્રજનન કરી શકતા હોય, એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કે ભાગીદારી રચે, ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં રહે, અને એ મિશ્ર જાતિ હોય, જાતિના સભ્યો છે એ મિશ્ર જાતિ હોય, અને આ રીતે એ વસ્તીની રચના કરે। ધ્યાન રાખજો, આ એના 4 લક્ષણો છે, જાતિના લક્ષણો છે। કોઈ પણ જાતિને ધ્યાનમાં લ્યો, એ પછી માનવ જાતિ હોય, સિંહની જાતિ હોય, કોઈ પણ લઈ લ્યો, પક્ષીઓની જાતિ લઈ લ્યો, એ આ 4 લક્ષણો ધરાવે અને એ ભેગા મળી અને વસ્તીની રચના કરે। એટલે વસ્તીમાં જેનો સમાવેશ થાય છે એ જાતિ, વસ્તીમાં જે જાતિના સભ્યોનો સમાવેશ થાય છે આ એના લક્ષણો છે। તે આંતર પ્રજનનક્ષમ સંતતિનું નિર્માણ કરી શકે, તે ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં રહેતા હોય, તે મિશ્ર જાતીય સ્વરૂપે હોય, અને સમૂહમાં
રહી અને વસ્તીની રચના કરતા હોય, એક સરખા સ્ત્રોતો માટે સ્પર્ધા કરે કે ભાગીદારી રચે. ધ્યાન રાખજો. વસ્તીના લક્ષણો આપણે લેવાના છે. કોઈ પણ વસ્તી એના પછીનો મુદ્દો વસ્તીના સવિશેષ લક્ષણો. અહીંયા વસ્તીના લક્ષણોની ચર્ચા કરી છે. આ લક્ષણો વ્યક્તિગત સજીવોને લાગુ ન પડે. ધ્યાન રાખજો, આને લાગુ ન પડે, પણ વસ્તીને લાગુ પડે. કોઈ પણ વસ્તી 4 સવિશેષ લક્ષણો ધરાવે. 1 જન્મ દર, 2 મૃત્યુ દર, 3 લિંગ પ્રમાણ અને 4 કીચતા. આ વસ્તીના સવિશેષ લક્ષણો છે. ધ્યાન રાખજો. જન્મ દર, કોઈ પણ વસ્તી હોય એનો જન્મ દર હોય, કોઈ પણ વસ્તી હોય એનો મૃત્યુ દર હોય. વસ્તી જે ભૌગોલિક વિસ્તારોમાં નિર્માણ પામી હોય ત્યાં ગીચતાનું નિર્માણ થાય, એટલે એની ડેન્સિટી હોય. અને લિંગ પ્રમાણ, એ વસ્તીમાં આપેલ સમયે સાંભળજો જુદી જુદી વયના સભ્યોથી બની હોય એમને આધારે એનું લિંગ પ્રમાણ સાંભળજો. એટલે લિંગ પ્રમાણ આપણે ભણવાનું છે. એમાં નીટમાં આ મુદ્દો સૌથી વધારે પૂછાય છે, લિંગ પ્રમાણ. જન્મ દર કોને કયો? તો કે આપણે એનું પહેલું લક્ષણ લઈ લઈએ. આ આખો મુદ્દો અહીંયા પૂરો થઈ ગયો. વસ્તીની વ્યાખ્યા, વસ્તીનું ઉદાહરણ અને વસ્તીના સભ્યોની લાક્ષણિકતાઓ. એની લાક્ષણિકતાઓ છે વસ્તીના સભ્યોની. ધ્યાન રાખજો. એટલે જાતિના લક્ષણો પણ એને કહી શકો. હવે વસ્તીના સવિશેષ લક્ષણો, તો કોઈ પણ વસ્તી હોય ને એ આ લક્ષણો ધરાવે. વસ્તી વૃદ્ધિ પણ એમનું જ લક્ષણ છે, પણ અત્યારે 4 સવિશેષ લક્ષણોની ચર્ચા કરવાની છે. પાછા આ લક્ષણો વ્યક્તિગત સજીવોને લાગુ ન પડે. ધ્યાન રાખજો, માનવ જાતિ માટે આ ન હોય. પાછું આ વસ્તીના લક્ષણો છે. એમાં પેલો મુદ્દો લઈએ આપણે, જન્મ દર. જન્મ દર, બર્થ. કોને જન્મ દર કહેવાય? તો કે આપેલ સમયગાળામાં, કોઈ સમયગાળો ફિક્સ લઈ લો, આપેલ સમયગાળામાં વસ્તીમાં જન્મ પામનાર સભ્યોની સંખ્યાને એનો જન્મ દર કહેવાય. જન્મ દર એટલે જન્મ સંખ્યા. જન્મ સંખ્યા આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં જન્મ પામતા નવા બાળકોની સંખ્યાને એમનો જન્મ દર કહેવાય. સૂત્ર પ્રમાણે લ્યો તો જન્મ દર બરાબર, તો કે અહીંયા શું આવશે? તો કે સરેરાશ વસ્તી, અગાઉની વસ્તી એમ પણ કયો હતો યાર. અને અહીંયા કે આપેલ સમયગાળા દરમિયાન નવા જન્મ પામતા બાળકોની સંખ્યા, જન્મ પામતા સજીવોની સંખ્યા. આમના આધારે જન્મ દર નક્કી થાય. ધ્યાન રાખજો, આ 2 બાબતને આધારે. જન્મ દરને પરિણામે વસ્તીમાં વધારો થાય, પણ કુટુંબ નિયોજન કાર્યક્રમ જે આપણે ભણી ગયા 4થા ચેપ્ટરમાં, કુટુંબ નિયોજન કાર્યક્રમને પરિણામે આપણે એટલે કે ભારત દેશ શું કર્યું હતું કે વસ્તી વધારાને નિયંત્રણમાં લાવી શક્યા. ધ્યાન રાખજો, જન્મદરને પરિણામે વસ્તીના કદમાં વધારો જ થાય, પણ કુટુંબ નિયોજન કાર્યક્રમને પરિણામે આપણે આ વસ્તી વધારાને નિયંત્રણમાં લાવી શક્યા છીએ. આવા દાખલા પૂછાય. દાખલા તરીકે 2 એક્ઝામ્પલ તમને આપ્યા છે, જન્મદરમાં આપ્યું છે અને મૃત્યુ દરમાં આપ્યું છે. તમારે દાખલો ગણવાનો છે અને એમના આધારે એમનો જવાબ આપવાનો છે. નીટમાં પૂછાયા દાખલા તરીકે કોઈ એક વિસ્તારમાં અગાઉ
અગાઉ કમળના કાદવના દાખલા તરીકે તળાવ, અગાઉ કમળના 16 છોડવાઓ, કમળના દાખલા તરીકે 16 પુષ્પો હતા, કમળના 16 પુષ્પો હતા અગાઉના સમયમાં. 4 કમળના પુષ્પો એમાં આપેલ સમયગાળા દરમિયાન, એટલે હાલના સમયગાળા દરમિયાન 4 નવા પુષ્પો ના શું થયું, બેના નવા નિર્માણ પામ્યા અને કુલ સંખ્યા કેટલી થઈ ગઈ? 20. પેલા 16 હતા ને હવે 4 નવા બેન. તો જન્મદર કેટલો થયો? તો થઈ ગયું ઇઝીલી. સરેરાશ વસ્તી કેટલી હતી? અગાઉ કેટલી હતી? તો કે 16. હાલના સમયગાળા ત્યાર પછીના સમયગાળામાં એટલે કે 1 વર્ષમાં લઈ લ્યો કે એ સમયગાળા દરમિયાન નવા જન્મ પામ્યા એ કેટલા? તો કે 4. સાંભળ, તો જન્મ દર કેટલો થયો? તો કે 1/4. તો 1/4 એટલે કેટલા થયા? તો કે 0.25. આ જન્મ દર થયો. કુલ છોડવાઓ કેટલા હાલમાં? તો 20. અને અહીંયા 20 નથી મૂકવાના, અહીંયા અગાઉ અને પછી નવા જન્મ પામ્યા કેટલા આપેલ સમયગાળા દરમિયાન એ ઉપર આવશે. એટલે દાખલા તરીકે સમયગાળો એટલે 1 વર્ષ હોય, મહિનો હોય, 1 અઠવાડિયું હોય, જે આપ્યું હોય તમને. તમારે અહીંયા આમ થાય દાખલા તરીકે 0.25 કોણ? તો કે કમળના છોડવાઓ, કમળ કેટલા સમયગાળા દરમિયાન? તો કે 1 દાખલા તરીકે વર્ષ. આ વર્ષનો જન્મ દર આટલો થાય 0.25. આ મહિનાનો જન્મ દર 0.25. હવે સેમ એવું આપણે એના પછીનો પોઈન્ટ લઈએ, મૃત્યુ દર. આ એક આખો ટોપિક પૂરો થઈ ગયો. જન્મ દર એક વિશેષ લક્ષણ પૂરું થઈ ગયું. હવે બીજું વિશેષ લક્ષણ લે આપણે, મૃત્યુ દર. મૃત્યુ દર કોને કહેવાય? તો કે આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુ પામનાર સભ્યોની સંખ્યાને મૃત્યુ દર કહેવાય. સમયગાળો ફિક્સ હોય, અઠવાડિયું લઈ લ્યો, મહિનો લઈ લ્યો, વર્ષ લઈ લ્યો. આપેલ સમયગાળા દરમિયાન એટલે અઠવાડિયું લ્યો કે વર્ષ લ્યો. દાખલા તરીકે જેતપુરમાં આ વર્ષ દરમિયાન કુલ જેતપુરની વસ્તી છે એ ગયા વખતે નોંધેલી હોય કે ગયા વખતે જેતપુરની વસ્તી 5 લાખ છે, એટલે 2019. તો હવે 2020 પૂરું થવા આવ્યું. તો 2020માં દાખલા તરીકે ખાલી શું લેવું હોય? તો કે એ જે વસ્તી હાજર હતી એમાં મૃત્યુ પામનાર સભ્યોની સંખ્યાને ધ્યાનમાં લેવાય. એટલે કેટલા ડેથ સર્ટિફિકેટ નીકળ્યા નગરપાલિકામાંથી ધ્યાન રાખજો. એમના આધારે જેતપુરનો મૃત્યુ દર ખબર પડી જાય. તો સામે કેટલા નવા જન્મ થયા, કેટલા બર્થ સર્ટિફિકેટ નીકળ્યા, તો એમના આધારે એમનો જન્મ દર નક્કી થઈ જાય. ધ્યાન રાખજો. અગાઉની 2019ની જે કુલ સંખ્યા હોય વસ્તી, કુલ વસ્તીની સંખ્યા એના સરેરાશ વસ્તીમાં લેવાની થાય. આમ આપણે ખબર છે કે ભાઈ વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ, સમગ્ર વિશ્વમાં વસ્તી દિવસ 11 જુલાઈ 1987થી દર વર્ષે ઉજવવામાં આવે. કારણ કે આ 87ના વર્ષમાં વિશ્વમાં સૌથી વધુ બાળકોનો જન્મ થયો હતો. એમને ધ્યાનમાં રાખી અને 1987થી દર 11 જુલાઈ ના દિવસે વિશ્વ વસ્તી દિવસ તરીકે ઓળખવામાં આવે. માટે પૂછાય નીટમાં વિશ્વ વસ્તી દિવસ 11 જુલાઈ. ધ્યાન રાખજો. 1987થી અમલમાં આવ્યો છે આ તારીખ અને આ સમયગાળો. ભારતમાં દર 10 વર્ષે વસ્તીની ગણતરી થાય. છેલ્લે 2011માં વસ્તીની ગણતરી થઈ હતી ભારતમાં. હવે ક્યારે થશે? તો કે 2021. હવે આના પછીના વર્ષમાં. ત્યાર પછી તો કે 2031. એટલે દર 10 વર્ષે વસ્તીની ગણતરી ભારતમાં થાય છે. ધ્યાન રાખજો. મૃત્યુ દર એટલે તો કે આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુ પામનાર સભ્યોની સંખ્યાને મૃત્યુ દર કહેવાય. મૃત્યુ દર બરાબર છેલ્લે નીચે લખી શકો સરેરાશ વસ્તી એન, સૂત્ર ડેથ. ધ્યાન રાખજો. ડી બરાબર અહીંયા બોર્ન, બી બરાબર અને ઉપર શું આવશે? તો કે આપેલ સમયગાળા દરમિયાન મૃત્યુ પામનાર સભ્યોની સંખ્યા, જેને લઈ લ્યો એનું સૂત્ર થઈ ગયું. આ સૂત્ર ઉપરથી મૃત્યુ દર ખબર પડી જાય. સામાન્ય રીતે મૃત્યુ દરને પરિણામે
વસ્તીમાં શું થાય? ઘટાડો થાય. એટલે વસ્તી વૃદ્ધિ દર હોય એ ઘટે મૃત્યુદરને પરિણામે. ઔદ્યોગિક ક્રાંતિ પછી તમે જુઓ તો મૃત્યુદર સતત ઘટતો આવ્યો છે અને એની સાપેક્ષમાં જન્મ દર વધતો આવ્યો છે. શા માટે આવું થયું? મૃત્યુદર ઘટવા માટેના કારણો ક્યાં? શા માટે મૃત્યુદર ઘટ્યો ઔદ્યોગિક ક્રાંતિ બાદ? તો કે વ્યક્તિગત સ્વાસ્થ્ય કેળવવું, વ્યક્તિગત સ્વાસ્થ્ય બાબત, એટલે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન બન્યા. એકી સુધરેલી સફાઈ વ્યવસ્થા, સફાઈ વ્યવસ્થામાં સુધારો આવ્યો જેથી રોગોનું પ્રમાણ ઘટ્યું. આધુનિક સારવારની પદ્ધતિઓ કેન્સર જેવા ભયંકર રોગોમાં પણ સારવાર કેળવી શકે. આધુનિક દવાઓ, વેક્સિન, આ બધા પરિબળોને પરિણામે સતત મૃત્યુદર ઘટતો જાય છે અને જન્મદર વધતો જાય છે, જેમને પરિણામે વસ્તીનો જે દર છે એ સતત ઊંચો જતો જાય છે. ધ્યાન રાખજો. આ પોઈન્ટ આપેલા નથી, તમારે ખાલી ધ્યાનમાં લેવાના છે. હવે એના પછીનો પોઈન્ટ લે છે લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણ એટલે તો કે આપેલ સમયગાળા દરમિયાન કોઈ પણ વસ્તી લઈ લો, એ વસ્તી જુદી જુદી વયના વ્યક્તિગત સજીવોના સભ્યોથી બની હોય. આ વિસ્તાર છે તો આ વિસ્તારમાં હાલના સમયગાળા દરમિયાન જે લોકો છે એમાં એ જુદી જુદી વયના હોય. એ જુદી જુદી વયના સજીવોના સંગઠનથી વસ્તી બની હોય. દાખલા તરીકે આ વિસ્તાર છે, આ વિસ્તારમાં આપેલ સમયગાળા એટલે કે દાખલા તરીકે આપેલ સમય એટલે 2020નું વર્ષ છે. આ વર્ષ એ સમયગાળા દરમિયાન આ વિસ્તારમાં જે વસ્તીના સભ્યો છે એ જુદી જુદી વયના હોય. હવે આમાં જુદી જુદી વયના સભ્યો હોય, જુદી જુદી વયના સભ્યોથી વસ્તી રચાય. ધ્યાન રાખજો. હવે એ વિસ્તારમાં જે સભ્યો છે એને જો આપણે ભાગલા પાડી ઉંમર આધારિત, તો ઉંમર આધારિત આ વસ્તીના સભ્યોને 3 જૂથમાં વેચી શકો તમે. 1 પૂર્વ પ્રજનન વય, 2 પ્રજનન વય અને 3 પશ્વ પ્રજનન વય. આ વિસ્તારમાં વસવાટ કરતા આ વિસ્તારના સભ્યો છે, આ વસ્તીના જે સભ્યો છે એ 3 વય જૂથના હોય. પૂર્વ પ્રજનન વય એટલે તો કે 15 વર્ષ કે તેથી ઓછી ઉંમરના સભ્યો. પ્રજનન વય એટલે લૈંગિક પ્રાણીઓ કે જે 15 થી 45 વર્ષની વચ્ચેના સભ્યો. અને પશ્વ પ્રજનન વય એટલે 45 કે તેથી વધુ ઉંમરના સભ્યો કે જેને પોતાની લૈંગિક ક્ષમતા ગુમાવી ચૂક્યા હોય આ લૈંગિક સમયગાળામાં, અને હજી આ દાખલા તરીકે લૈંગિક સમયગાળામાં એમનો પ્રવેશ ન થયો એવા બાળકો, અહીંયા બાળકો થયા. ધ્યાન રાખજો. આ પુખ્ત વ્યક્તિઓ, આ ઘરડા વ્યક્તિઓ, આમ પણ તમે 3 ભાગ પાડી. હવે આ 3 સભ્યો અહીંયા હોય. ધ્યાન રાખજો. આ 3, હવે આમાંથી કયા સભ્યોની માત્રા અહીંયા વધારે છે એ કેમની ઓછી છે એમના આધારે એ વિસ્તારનો વૃદ્ધિ દર નક્કી થાય. વસ્તી વૃદ્ધિ દર આ સભ્યોની માત્રાને ધ્યાનમાં રાખીને નક્કી થાય. જો વસ્તી માટે ધ્યાન રાખજો, હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો. જો વસ્તી માટે વય વિતરણ, આ વય વિતરણ છે. આ વિસ્તારમાં આ વસ્તીના સભ્યો જુદી જુદી વયના હોય. હવે એ જો જુદી જુદી વયના સભ્યોની વય વિતરણ, જુદી જુદી વયના સભ્યોની જો રૂપરેખા દોરવામાં તો પરિણામે રચાતો જે ગ્રાફ હોય એને બોલાય વય પિરામિડ. એટલે દાખલા તરીકે સીધું અહીંયા લ્યો, વય પિરામિડ
આમને આધારે નક્કી થયો વય પિરામિડ. આ વસ્તીમાં આ વિસ્તારમાં વસવાટ કરતા જે સભ્યો છે એ જુદી જુદી વયના છે અને એમની વયના આધારે સાંભળજો, એમના વયના આધારે અથવા એમની વયના વિતરણની જો રૂપરેખા દોરવામાં આવે તો બનતી જે રચના હોય એને બોલાય વય પિરામિડ. ધ્યાન રાખજો. સંયુક્ત ખરેખર વય પિરામિડ શું રજૂ કરે તો કે વય પિરામિડ એ આલેખમાં નર અને માદા ની માત્રાનું પ્રમાણ નક્કી કરે. દાખલા તરીકે આપણે વય પિરામિડ દોરીએ. હંમેશા વય પિરામિડમાં પૂર્વ પ્રજનન વય હોય એ સૌથી તળિયે હોય, પ્રજનન વય હોય એ વચ્ચે હોય અને પશ્વ પ્રજનન વય હોય એ સૌથી ઉપર હોય. એટલે વય પિરામિડમાં મથાણે તળિયે હોય એ પૂર્વ પ્રજનન વય. એટલે દાખલા તરીકે આપણે અહીંયા ચર્ચા કરીએ છીએ વય પિરામિડમાં પૂર્વ પ્રજનન હોય વ્યક્તિઓ હોય એ ગ્રાફના તળિયે હોય, પ્રજનન વય હોય એ વચ્ચે હોય અને પશ્વ પ્રજનન વય હોય એ સૌથી ટોચ ઉપર હોય. ધ્યાન રાખજો. હવે આ રીતે ત્રણ એના ભાગલા પડ્યા. ગ્રાફમાં આ વિસ્તારના વસ્તીના જે સભ્યો હોય એ જુદી જુદી વયના હોય. હવે એમના વયના વિતરણ, એમનું વયનો જે ગ્રાફ લે કે એમાં કોની માત્રા વધારે છે કોની ઓછી છે એમના આધારે જો એમનો ગ્રાફ દોરવામાં આવે તો એને બોલાય વય પિરામિડ. હવે એ ગ્રાફમાં પૂર્વ પ્રજનન વય તળિયે મૂકવામાં આવ્યા હોય, પ્રજનન વય વચ્ચે હોય અને પશ્વ પ્રજનન વય સૌથી ટોચ ઉપર હોય. ધ્યાન રાખજો. હવે જો તમે ગ્રાફ દોરો અને એ ગ્રાફનો રચાતો આકાર, એટલે એ ગ્રાફ કોઈ ચોક્કસ આકાર રચે, એ આકાર એવું નિર્દેશિત કરે કે એ વસ્તી કા સ્થિર છે, કા એ વસ્તી વધારો સૂચવે છે અને કા એ ઘટાડો સૂચવશે આવતા વર્ષોમાં. ધ્યાન રાખજો. એટલે 2000 દાખલા તરીકે 2011માં ભારતની વસ્તી નક્કી થઈ ગઈ. એમના આધારે એ વસ્તીમાં આ ત્રણેય સભ્યો હોય. હવે એ વસ્તીમાં લિંગ પ્રમાણના આધારે આ ત્રણેય સભ્યો હશે. પછી ત્યાર પછી એમનો ગ્રાફ દોરવામાં. હવે એ ગ્રાફ મળે અને એ ગ્રાફ મળે એટલે આગામી વર્ષમાં, એટલે દાખલા તરીકે 2021માં ભારતની વસ્તી વધશે, ઘટશે કે સ્થિર રહેશે એવું અનુમાન થયા. ધ્યાન રાખજો. હવે આપણે ગ્રાફ લઈએ અને જો એ ગ્રાફ આવો મળે, અહીંયા જ ધ્યાન રાખજો. જો રચાતો ગ્રાફ આવો પિરામિડ આકારનો મળે, કાંઈ રચાતો ગ્રાફ આવો પિરામિડ આકારનો મળે, અહીંયા ધ્યાન રાખજો. આવો પિરામિડ આકારનો મળે. કા રચાતો ગ્રાફ આવો ઘંટાકાર મળે. કા રચાતો ગ્રાફ આવો ઊંધા ઘડા આકારનો મળે. ધ્યાન રાખજો. ત્રણ પ્રકારની શક્યતાઓ: પિરામિડ આકાર, અને એમ કહેવાય ત્રિકોણાકાર, ઘંટાકાર કે ઊંધા ઘડાકાર. ઊંધું માટે ત્રણ પ્રકારનો ગ્રાફ મળે. ત્રણેયમાં સભ્યો આ રહ્યા. ધ્યાન રાખજો. પૂર્વ પ્રજનન વય, પ્રજનન વય અને પશ્વ પ્રજનન વય. અહીંયા સભ્યો આ રહ્યા. પૂર્વ પ્રજનન વય, પ્રજનન વય અને પશ્વ પ્રજનન વય. હવે તમે ત્રણેય ગ્રાફનું અનુમાન કરી શકો કે જો રચાતો ગ્રાફ પિરામિડ આકારનો મળે તો એ ગ્રાફ વસ્તી વૃદ્ધિ સૂચવશે. કેમ? તો કે પશ્વ પ્રજનન વય કરતાં પૂર્વ પ્રજનન વયના સભ્યોની સંખ્યા અહીંયા વધારે હોય.
હવે પૂર્વ પ્રજનન વય સભ્યોની સંખ્યા વધારે હોય તો સ્વાભાવિક છે કે એ પ્રજનન વયમાં પહોંચશે ત્યારે વસ્તી વધારાનો દર વધશે. આની સાપેક્ષમાં આમની સંખ્યા બહુ ઓછી માટે આ મૃત્યુ દર ઓછો હોય પણ જન્મ દર ઊંચો હોય. ઘંટાકારમાં વસ્તી સ્થિર રહે. કેમ? તો કે પૂર્વ પ્રજનન વય અને પશ્વ પ્રજનન વયની સંખ્યા સમાન. જેટલો મૃત્યુ દર હશે એટલા જ નવા બાળકો જન્મશે. અહીંયા પશ્વ પ્રજનન વય સૌથી વધારે હોય જ્યારે પૂર્વ પ્રજનન વય બહુ ઓછા છે માટે સ્વાભાવિક છે કે ઊંધા ગળાકાર એ વસ્તીમાં ઘટાડો સૂચવે. આ વસ્તીમાં ઘટાડો સૂચવે. આ વસ્તી સ્થિર છે એનું સૂચન કરે. આ વસ્તીમાં વધારાનું સૂચન કરશે. વધારો ધ્યાન રાખજો. આમ લિંગ પ્રમાણ અથવા વય પિરામિડ ને આધારે આગામી વર્ષોમાં વસ્તી વધારો ઘટાડો કે સ્થિરતા સૂચવશે એવું અનુમાન કરી શકાય. આ ગ્રાફમાં ડાબી અને જમણી બાજુ સ્ત્રી અને પુરુષો, દાખલા તરીકે આ બાજુ અને આ બાજુ સ્ત્રી અને પુરુષોની સંખ્યાનું નિદર્શન કરવામાં આવે, જેમને આધારે ભાવિ સ્ત્રી અને પુરુષનો રેશિયો પણ નક્કી થઈ જાય. આપી નથી માહિતી, ધ્યાન રાખજો. એના પછીનો લાસ્ટ મુદ્દો, લિંગ પ્રમાણ પૂરું થઈ ગયું. હવે ત્યાર પછી લઈએ ગીચતા. ગીચતા કોને કહેવાય? તો કે આપેલ સમયગાળામાં કોઈ આપેલ ક્ષેત્રમાં, આ ક્ષેત્ર છે, આ વિસ્તાર છે, આ ક્ષેત્ર છે, એ ક્ષેત્ર આપેલ સમયગાળા દરમિયાન આપેલ સમયગાળા દરમિયાન વધુમાં વધુ કેટલા સભ્યોને સમાવી શકે અંદર, એને એમની ગીચતા બોલાય. ધ્યાન રાખજો, ડેન્સિટી, ગીચતા. આ ક્ષેત્ર આપેલ સમયગાળા દરમિયાન વધુમાં વધુ કેટલા સભ્યોને સમાવે એને એ ક્ષેત્રની ગીચતા કહેવાય. દાખલા તરીકે નવું કોઈ વિસ્તાર થાય અને પ્લોટિંગ પડે ત્યારે એની ગીચતા ઓછી હોય, કારણ કે 1-2 મકાન જ હોય. ધીમે ધીમે એ વિસ્તારમાં ગીચતા વધતી જાય અને એક સમય એવો આવે કે હવે આ એક પણ પ્લોટ છે નહીં, એક પણ મકાન બની શકે એવું છે નહીં, ત્યારે એ વિસ્તારને એની વહન ક્ષમતા કહેવાય. હવે એ વહન ક્ષમતાને પરિણામે શું થાય? તો કે હવે એ વિસ્તાર સૌથી વધુ ગીચતા ધરાવે. હવે એને પરિણામે જો ત્યાંથી કોઈ દૂર જાય, ત્યાંથી કોઈ ખસે, કોઈ મકાન ખાલી કરે, તો કોઈ વ્યક્તિ, કોઈ બંગલો વેચાવ થાય વિસ્તારમાં, તો કોઈ નવો વ્યક્તિ ત્યાં વસવાટ કરવા આવે. પણ એ ક્યારે આવે? જો પેલો જાય તો, નકર નહીં. ધ્યાન રાખજો. ગીચતાને ધ્યાનમાં રાખીને જ વહન ક્ષમતા નક્કી થાય. વહન ક્ષમતા જે આપણે જોશું ગ્રાફમાં, ધ્યાન રાખજો. કોને ગીચતા કહેવાય એ કહી દીધું. આપેલ સમયગાળા દરમિયાન આપેલ ક્ષેત્રમાં વધુમાં વધુ કેટલા સભ્યો સમાવી શકાય એને એમની ગીચતા બોલે. ગીચતા ડેન્સિટી ડી બરાબર, સાંભળો, એના છેદમાં ટી. આપેલ સમયગાળા દરમિયાન આ ક્ષેત્રમાં કેટલા સભ્યો સમાય એને એની ગીચતા બોલે. આ ડી, જ્યાં એ એટલે ક્ષેત્રફળ થયું, એન એટલે સજીવ, વસ્તી થઈ, સભ્યો, સજીવોની સંખ્યા થઈ, ટી એટલે સમયગાળો. ધ્યાન રાખજો. દાખલા તરીકે એક્ઝામ્પલ દેવું હોય તો કે 1 એકર જમીનમાં દર ચોરસ કિલોમીટરે વનસ્પતિની ગીચતા. 1 એકર જગ્યા લઈ લો. હવે 1 એકર જગ્યામાં દર ચોરસ કિલોમીટરે કેટલા છોડવાઓ વાવી શકો એને એની ગીચતા કહેવાય. નાના કદની વસ્તી માટે ગીચતા માટે નાનો એકમ લેવાય. મોટા કદની વસ્તી હોય તો મોટા એકમોનો ઉપયોગ કરવામાં આવે. ધ્યાન રાખજો. કેટલાક સંજોગોમાં, ખાસ નોંધ, કેટલાક સંજોગોમાં વસ્તી ગીચતાનું માપન કરવું મુશ્કેલ છે. કયા સંજોગોમાં? તો કે અમુક સજીવો એવા હોય કે એમની વસ્તીની ગીચતાનું માપન ન થયા. દાખલા તરીકે આપણા વાઘ આરક્ષણ ક્ષેત્રો કે સફારી પાર્ક હોય કે જંગલના જે વિસ્તારો હોય, અભયારણ્ય વિસ્તારો હોય, હવે અહીંયા વાઘની વસ્તી ગીચતાનો અભ્યાસ અંદાજ આવી શકે? વાઘને પકડીને કે વાઘને દાખલા તરીકે વાઘની સંખ્યાઓ એનું અનુમાન કરવું થોડુંક મુશ્કેલ હોય.
કોઈ એક જગ્યાએ એ વિસ્તારમાં એ સ્થિર ન હોય, એના કોઈ ફિક્સ નિવાસ સ્થાન ન હોય. ધ્યાન રાખજો. ઓલું તો એરિયામાં મકાન બની જાય તો મકાન ઉપરથી ખબર પડી જાય કે ભાઈ આટલા આ મકાન હોય તો એક મકાનમાં આટલા સભ્યો વસવાટ કરી શકે. પછી દાખલા તરીકે નવા સભ્યો હોય તો એના માટે નવું મકાન પાછું વિકસાવવું પડે, જુદું થવું પડે. એક દાખલા તરીકે 2 BHK હોય તો 2 BHK વધુમાં વધુ 5 સભ્યો કે 6 સભ્યોને એ સમાજ. હવે 7મો સભ્ય હોય તો એના માટે નવો વિસ્તાર ફરી પાછો આગળ શોધવો પડે, તો એને વહન ક્ષમતા કહેવાય. એને ત્યાંથી બહાર નીકળવું પડે. આ વિસ્તાર હોય એ આપેલ સમયગાળે મેક્સિમમ સભ્યોને સમાવે. હવે જો એનાથી વધારે હશે તો ત્યાંથી સભ્ય બહાર નીકળે. જેવા બહાર નીકળે એટલે એને એ વિસ્તારની વહન ક્ષમતા કહેવાય કે હવે અહીંયા સમાવી શકાય એમ નથી. ધ્યાન રાખજો. એટલે એની મેક્સિમમ ગીચતા પછીની જે બાબત આવે એને વહન ક્ષમતા કહેવાય. એમ લઈ શકો તમે એને. એટલે અમુક વિસ્તાર એવા હોય કે અહીંયા વસ્તી ગીચતા શક્ય જ નથી, એનું માપન કરવું મુશ્કેલ હોય. આપણા અભયારણ્ય છે, વાઘ આરક્ષણ ક્ષેત્રો હોય કે જેમાં માંસાહારીઓ, ઉચ્ચ કક્ષાના માંસાહારીઓની વસ્તી ગણતરી કરવી મુશ્કેલ બને. ત્યારે આવા સંજોગોમાં કેટલીક વિશિષ્ટ બાબતો, ફોર એક્ઝામ્પલ કે એમના પગલાઓ, વાઘના પગલાઓ, કે એમની મળ ગુટિકાઓ એટલે કે એમના મળના નિશાન પરથી એમની વસ્તીનો અંદાજ કરવામાં આવે. ધ્યાન રાખજો. આ વિસ્તારમાં આટલા વાઘ છે, આ વિસ્તારમાં આટલા સિંહો હશે, એ એમના નિશાનના પગલાઓ કે એમની મળ ગુટિકાઓ એટલે કે મળ પરથી એમની ગીચતાનો અંદાજ અથવા એમની વસ્તી સંખ્યાનો અંદાજ આપી શકાય. ધ્યાન રાખજો. ખાસ નીટમાં પૂછાઈ ગયું ગ્રાફનો મુદ્દો ખાસ ધ્યાન રાખજો. હવે વસ્તીમાં આપણે એના પછીનો મુદ્દો લઈએ, વસ્તી વૃદ્ધિ. ધ્યાન રાખજો. હવે એના પછીનો મુદ્દો વસ્તી વૃદ્ધિનો ટોપિક. વિશેષ લક્ષણો જોઈ ગયા. હવે વસ્તીનો જ એક લાસ્ટ ટોપિક છે, વસ્તી વૃદ્ધિ. ધ્યાન રાખજો. કોને વસ્તી વૃદ્ધિ કહેવાય? તો કે વસ્તીના કદમાં થતા વધારાને, વસ્તીના કદમાં થતા વધારાને વસ્તી વૃદ્ધિ કહેવાય. પણ હવે આપણે એમને સમજીએ કે ભાઈ આપેલ સમયગાળા દરમિયાન એટલે દાખલા તરીકે હાલનો સમયગાળો લઈ લો 2020. હવે આ સમયગાળા દરમિયાન કોઈ વિસ્તાર એટલે દાખલા તરીકે ભારત લઈ લો, એટલે કે આપેલ સમયગાળા દરમિયાન આપેલ વિસ્તારમાં વસ્તીનું કદ એ સ્થાયી માપદંડ ન હોય, સ્થિર ન હોય કે ભાઈ એને વસ્તી રહે એવું ન હોય. એમાં શું થતી હોય તો કે વધઘટ થતી હોય. આ વસ્તીના કદમાં થતો ફેરફાર નીચેના પરિબળો પર આધારિત હોય, એટલે કે વસ્તી વૃદ્ધિ પર અસર કરતા પરિબળો. તો કે દાખલા તરીકે મુખ્ય પરિબળો ક્યાં? તો કે જે વસ્તીના કદ પર અસર કરે, કે જેમને પરિણામે કા વસ્તીનું કદ વધતું હોય સમયગાળા દરમિયાન, કા ઘટતું હોય. ધ્યાન રાખજો. જેમાં આહારની ઉપલબ્ધિ, આ ઉપરાંત પરભક્ષણ પ્રભાવ અને અપચિત હવામાન એટલે કે વિપરીત હવામાન અને અન્ય પરિબળો, આ બધા એવા છે કે જે વસ્તી વૃદ્ધિ ઉપર અસર કરતા હોય, જેમને પરિણામે વસ્તી વૃદ્ધિ ના કદમાં ફેરફાર થાય. હવે સામાન્ય રીતે જોઈએ તો કે આપેલ સમયગાળા દરમિયાન આપેલ વિસ્તારની વસ્તી વૃદ્ધિ અથવા વસ્તીના કદમાં થતા ફેરફાર માટે મુખ્ય 4 પ્રક્રિયાઓ જવાબદાર છે. દાખલા તરીકે આપેલ સમયગાળો લઈ લો. આપેલ સમયગાળામાં આ નિવાસ સ્થાન છે, આ નિવાસ સ્થાન છે એટલે નિવાસ સ્થાન. હવે આ વિસ્તારમાં કે આ નિવાસ સ્થાનમાં વસ્તી વધારો દર્શાવશે કે ઘટાડો દર્શાવશે એ માટેના મુખ્ય 4 પરિબળો છે. એટલે કે આપેલ સમયગાળા દરમિયાન આપેલ સમયગાળા દરમિયાન
નિવાસસ્થાનમાં વસ્તી વૃદ્ધિ પર અસર કરતી મુખ્ય પ્રક્રિયા જે 4 છે મુખ્ય પ્રક્રિયા એ 4 પ્રક્રિયાઓ આપણે જોઈએ. દાખલા તરીકે આપેલ આ નિવાસ સ્થાન છે, સમયગાળો કોઈ ફિક્સ લઈ લ્યો. હવે આ નિવાસ સ્થાનમાં આપેલ સમયગાળા દરમિયાન 4 પ્રક્રિયાઓ વસ્તી વૃદ્ધિ ઉપર અસર કરે. આ પરિબળો છે, અસર કરતા પરિબળો. હવે એને આ પ્રક્રિયાઓ છે, 4 પ્રક્રિયાઓ કે જેમાંની 2 પ્રક્રિયા એવી છે જન્મદર કે જેને પરિણામે વસ્તીમાં વધારો થાય. આ ઉપરાંત હજી એક પ્રક્રિયા એવી છે, સાંભળો, અંતઃસ્થાનાંતરણ કે જેમને પરિણામે વસ્તીમાં વધારો થાય. જન્મદર એટલે કે આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં જન્મ પામતા બાળકોની સંખ્યા. અંતઃસ્થાનાંતરણ અથવા એને બોલાય ઇમિગ્રેશન. ઇમિગ્રેશન એટલે તો કે આયા વસ્તીના એ સભ્યોને ધ્યાનમાં લેવામાં આવે કે જે અન્ય જગ્યાએથી આપેલ નિવાસ સ્થાનમાં ચાલ્યા આવે. એટલે દાખલા તરીકે અમેરિકામાંથી ભારત આવી જાય, અહીં નિવાસ સ્થાન અહીંયા આપણે ભારત લઈ છે, ધ્યાન રાખજો. તો 2 પ્રક્રિયાઓ એવી છે કે જે વસ્તીમાં ઘટાડો નિવાસ સ્થાનમાં. એમાં એક છે મૃત્યુદર, ઘટાડો થાય એટલે માઇનસ, અને એક છે બહિર્સ્થાનાંતર. માઇનસ. મૃત્યુદર એટલે તો કે આપેલ સમયગાળા દરમિયાન વસ્તીમાં મૃત્યુ પામતા સજીવોની સંખ્યા, એટલે વસ્તી ઘટે, અહીંયા વસ્તી વૃદ્ધિ ઘટે. બહિર્સ્થાનાંતરણ એટલે તો કે અહીંયા વસ્તીના એ સભ્યોને ધ્યાનમાં લેવામાં આવે કે જે નિવાસ સ્થાન છોડીને અન્ય કોઈ જગ્યાએ ચાલી આવે. ફોર એક્ઝામ્પલ, ભારતમાંથી અમેરિકામાં શિફ્ટ થઈ જાય તો ભારતની વસ્તીમાં ઘટાડો થશે, નિવાસ સ્થાનની વસ્તીમાં ઘટાડો થશે. ધ્યાન રાખજો. આ 4 પ્રક્રિયાઓ છે કે જે વસ્તી વૃદ્ધિ ઉપર અસર કરે, એટલે કે વસ્તી વધારો કે ઘટાડા પર અસર કરે. અને આ પરિબળો છે કે જે વસ્તીના કદમાં થતા, વસ્તીનું કદ એ સ્થાયી માપદંડનો સતત બદલાતું, એ બદલાતા વસ્તીના માપદંડ પર અસર કરતા પરિબળો છે. કે વસ્તીનું જે માપદંડ છે, વસ્તીનું જે કદ છે એ સ્થાયી નહોતું હોય. આપેલ સમયગાળા દરમિયાન નિવાસ સ્થાનમાં વસ્તીનું કદ સતત બદલાતું હોય, અને એ બદલાવા માટેના આ પરિબળો છે. કોઈને આહાર ન મળતો હોય એટલે આહારની ઉપલબ્ધિ, પછી પરભક્ષણ પ્રભાવ, અન્ય સજીવો દ્વારા ભક્ષીય તરીકે એમનો ખોરાક તરીકે ઉપયોગ થઈ જતો હોય, અને વિશિષ્ટ હવામાન, વિપરીત એટલે દાખલા તરીકે કેવું હવામાન કે જે અનુકૂળ ન હોય એવું. દાખલા તરીકે અત્યારે હાલમાં કોરોનાને પરિણામે વિશ્વની વસ્તીમાં શું થતો જાય છે? ઘટાડો થતો જાય છે. તો એને કહેવાય વિપરીત હવામાન. ધ્યાન રાખજો. પરભક્ષણ પ્રભાવ, આહારની ઉપલબ્ધિ, આ બધું. હવે કેવી સ્થિતિ લઈ છીએ આપણે, સાંભળો. હવે જોવાને દાખલા તરીકે મારે સૂત્રમાં ફેરવવું હોય તો આ 4 પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને તો એનું સૂત્ર લે છે વસ્તી વૃદ્ધિ. અહીંયા ધ્યાન રાખજો ખાસ. ત્રીજો મુદ્દો, વસ્તી વૃદ્ધિ નું સૂત્ર આપેલ સમયગાળા દરમિયાન, એટલે હાલમાં વસ્તી કેટલી છે, આપેલ સમયગાળા દરમિયાન વસ્તીનું કદ અથવા વસ્તી વૃદ્ધિ નીચેના સૂત્ર દ્વારા માપી શકાય. આ પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને Nt+1 બરાબર NT/BD, તમારે યાદ રાખવાનું, BD સૂત્ર જોઈ લ્યો. Nt+1 એટલે હાલના સમયગાળા દરમિયાન વસ્તીનું કદ, એટલે 2020. Nt એટલે અગાઉના સમયગાળાની વસ્તી વૃદ્ધિ, એટલે 2010માં વસ્તીની વૃદ્ધિ થઈ હતી ભારતમાં. દર 10 વર્ષે વસ્તીની ગણતરી થાય. છેલ્લે 2011માં વસ્તી ગણતરી થઈ હતી, હવે 2021માં થશે. તો
11ની વસ્તીની જો આંકડો હોય ને વસ્તીનું કદ અહીંયા આવે હાલમાં તમારે શોધવાનું છે એટલે 2021માં આપણે શોધશું અહીંયા આવશે કેટલી મળશે હવે એ દરમિયાન 2011માં જે ગણી હતી અને હવે અહીંયાથી 10 વર્ષ દરમિયાન જન્મ પામતા અંતઃસ્થાનાંતરણ ઇમિગ્રેશન મૃત્યુ પામતા ડી મૃત્યુદર અને બહિર્સ્થાનાંતરણ સાંભળજો ઇમાઇગ્રેશન એટલે અહીંયા સૂત્ર થઈ ગયું આ NT આ બધા પદ છે તમારે લખવા પડે ધ્યાન રાખજો અને NT+1 આ બધા પદને તમને સમજાય NT+1 એટલે દાખલા તરીકે વસ્તી વૃદ્ધિનું સૂત્ર છે આ વસ્તી વૃદ્ધિનું સૂત્ર આપેલ સમયગાળા દરમિયાન નિવાસ સ્થાનમાં વસ્તી પર અસર કરતી આ 4 પ્રક્રિયાઓને ધ્યાનમાં લ્યો તો આપેલ વસ્તી વૃદ્ધિનું સૂત્ર નીચે મુજબ લખી શકાય એમાં 4 જ બાબતને ધ્યાનમાં લીધી છે જન્મદર ડી મૃત્યુદર ઇમિગ્રેશન અને ઇમાઇગ્રેશન ધ્યાન રાખજો ઇમિગ્રેશન એટલે અંતઃસ્થાનાંતર ઇમાઇગ્રેશન એટલે બહિર્સ્થાનાંતર એટલે માઇનસ આ રહ્યું મૃત્યુદર માઇનસ આ રહ્યું માઇનસ ડી ઇમિગ્રેશન પ્લસ જન્મદર પ્લસ આ સૂત્ર હોય માઇનસ પ્લસ ક્યાંથી આવ્યા એ તમને ખબર પડી ગઈ NT+1 એટલે હાલના સમયમાં વસ્તી વૃદ્ધિ એટલે દાખલા તરીકે આપણે શોધવી છે એ સમયગાળા દરમિયાન NT એટલે અગાઉની વસ્તી ગણતરી અગાઉની વસ્તી વૃદ્ધિ ધ્યાન રાખજો આપણે ભારત લઈ છીએ તો અગાઉની એટલે કે 2011માં વસ્તીની ગણતરી થઈ હવે હાલની ક્યારે શોધવાની થાય તો કે 2021માં ભારતમાં દર 10 વર્ષે વસ્તીની ગણતરી થાય હવે આ પ્રક્રિયામાં ધ્યાન રાખજો આ 4 પ્રક્રિયાઓમાં જન્મદર અને મૃત્યુદર એ મુખ્ય છે કે જે વસ્તી વૃદ્ધિ ઉપર સીધી અસર કરે જ્યારે અંતઃસ્થાનાંતર અને બહિર્સ્થાનાંતરણ એ વિશિષ્ટ સંજોગોમાં જ એમની ધારણા કરવામાં આવે ફોર એક્ઝામ્પલ તો કે જો કોઈ નવું નિવાસ સ્થાન તૈયાર થતું હોય નિવાસ સ્થાન કેવું હોય તો કે હાલમાં જ વિકસિત થયું હોય તો આ જગ્યાએ જન્મદર કરતા ઇમિગ્રેશન નો દર ઊંચો હોય ત્યારે એને અહીંયા ધ્યાનમાં લેવામાં આવે ધ્યાન રાખજો ખાસ નિવાસ સ્થાનમાં કોઈ વિશિષ્ટ આબોહવાકીય પરિબળોની અસર થતી હોય અથવા કોઈ એવી દુર્ઘટના થઈ હોય સાંભળજો અથવા કોઈ પરભક્ષણ પ્રભાવ વધારે હોય ત્યારે મૃત્યુદર કરતા સાંભળજો બહિર્સ્થાનાંતરણને ધ્યાનમાં લેવામાં આવે ત્યારે આમને ધ્યાનમાં લેવામાં આવે માટે વસ્તીની વૃદ્ધિ પર અસર કરતી 4 પ્રક્રિયાઓમાં જન્મદર અને મૃત્યુદર એ મુખ્ય છે કે જે વસ્તી વૃદ્ધિ ઉપર અસર કરતા મુખ્ય પરિબળોમાં સમાવિષ્ટ છે જ્યારે અંતઃસ્થાનાંતર અને બહિર્સ્થાનાંતરણ ને વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જ ધ્યાનમાં લેવામાં આવે તો આખું વસ્તી વૃદ્ધિ હતું હવે આ વસ્તી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આપણે એમના આલેખ લેશું અને વસ્તી વૃદ્ધિનો એક ટોપિક છે વધારાનો જીવંત વૃત્તાંત એટલે કે દાખલા તરીકે જીવંત વૃત્તાંત એટલે તો કે વસ્તીની મહત્તમ જન્મ દર અથવા વસ્તી એટલે એને એમ પણ લઈ શકાય કે ભાઈ દાખલા તરીકે જૈવિક ક્ષમતા એટલે એક ટોપિક છે વધારાનો પણ અત્યારે વસ્તી વૃદ્ધિનું આ એક સામાન્ય ઇન્ટ્રોડક્શન થઈ ગયું વસ્તી વૃદ્ધિ હવે આપને એ ખબર છે કે આપેલ સમયગાળા દરમિયાન નિવાસ સ્થાનમાં વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તી એ સ્થાયી માપદંડ ન હોય બદલાતી ક્યારેક વધતી હોય તો ક્યારેક ઘટતી હોય હવે એને ધ્યાનમાં રાખીને લઈશું નેચરલી આપણે કહી દીધું કોને વસ્તી વૃદ્ધિ કહેવાય તો કે વસ્તીના કદમાં થતો વધારો એને વસ્તી વૃદ્ધિ કહેવાય આપેલ સમયગાળા દરમિયાન વસ્તીનું કદ કોઈ પણ જગ્યાએ આ વસ્તીનું કદ એ સ્થાયી માપદંડનું હોય એ સમયે સમયે બદલાતું હોય આ માટે આ પર્યાવરણીય પરિબળો જવાબદાર હોય કે જે વસ્તી વૃદ્ધિના દર પર અસર કરતા હોય મુખ્ય આ પરિબળોમાં આ ઉપરાંત વસ્તીનું કદ
આપેલ સમયગાળા દરમિયાન મુખ્ય 4 પ્રક્રિયાઓને પરિણામે વધઘટ થતું હોય. આ 4 પ્રક્રિયાઓમાં જન્મદર અને અંતઃસ્થાનાંતરણ જે વસ્તી વૃદ્ધિમાં વધારો, જ્યારે મૃત્યુદર અને બહિર્સ્થાનાંતરણ જે વસ્તી વૃદ્ધિમાં ઘટાડો. ચારેય સ્ટેપ સમજાવ્યા, કોને જન્મદર કહેવાય, કોને મૃત્યુદર કહેવાય, કોને બહિર્સ્થાનાંતરણ કહેવાય અને કોને અંતઃસ્થાનાંતરણ કહેવાય. એના ઉપર ખાસ જોવું. નીટમાં આ આકૃતિ પૂછાઈ ગઈ છે ત્યારે એમાં આકૃતિમાં અહીંયા એ અને અહીંયા બી મૂકી દીધા હોય તો તમારે આ પ્લસની નિશાની ઉપરથી જવાબ આપવા. અહીંયા એ છે તો શું હોઈ શકે, તો પ્લસ છે તો કાં જન્મદર હોઈ શકે અને કાં અંતઃસ્થાનાંતર હોય, માઇનસ છે તો કાં બહિર્સ્થાનાંતર હોય, કાં મૃત્યુદર. વિકલ્પ જોઈને જવાબ દેવાનો. આમના આધારે વસ્તી વૃદ્ધિનું સૂત્ર નીચે મુજબ લખીએ ગયા. 4 પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખીને ધ્યાન રાખજો. આ તો ખબર જ આપણે શોધવાનું છે એ આ છે. અને અગાઉની વસ્તીનું કદ આપ્યું જ હોય કે ભાઈ 2011માં ભારતની વસ્તી કુલ આટલી હતી, તો એ આંકડો છે જ તમારી પાસે. અગાઉની વસ્તી વૃદ્ધિ અહીંયા એ મૂકવાની હોય. હવે 2011 થી 2021 ના સમયગાળા દરમિયાન કોઈ અંદર આવ્યું છે, કોઈ બહાર ગયું છે, કોઈ જન્મ લીધો છે, કોઈના મૃત્યુ થયું છે, એ આંકડા અહીંયા મૂકી દો એટલે તમને શું મળી જાય, તો કે હાલની વસ્તી વૃદ્ધિનું કદ તમને મળી જાય. હવે આ દરમિયાન આ સમીકરણમાં અંતઃસ્થાનાંતરણ અને બહિર્સ્થાનાંતરણ એ વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જ એમને ધ્યાનમાં લેવામાં આવે. હવે જો કેવી રીતે, દાખલા તરીકે વિસ્તારમાં સાંભળો, વિસ્તારમાં જો વિસ્તાર નવો જ રચાણો હોય, વસાહત નવી જ બની હોય, તો એ વિસ્તારમાં અથવા એ વસાહતમાં હંમેશા જન્મદર કરતાં અંદર આવનારા એટલે કે અંતઃસ્થાનાંતરના સભ્યોની સંખ્યા વધારે હોય. ધ્યાન રાખજો, ત્યારે આમનો દર તમને સૌથી વધારે મળે. બાકી ઇમિગ્રેશન બહુ ઓછા થયા હોય, જન્મદરની સાપેક્ષમાં ઇમિગ્રેશન બહુ માઇનર, એટલે એને ધ્યાનમાં ન લ્યો તો પણ ખબર પડી જાય, તો પણ વસ્તી વૃદ્ધિ દર ખબર પડી જાય. ખાલી આ 3 બાબત ઉપરથી, બી અને ડી ઉપરથી ધ્યાન રાખજો. ખરેખર વસ્તી વૃદ્ધિ નેચરલી જોવો તો વૃદ્ધિ દરનું સૂત્ર શું છે, આ વધારાની માહિતી છે. વૃદ્ધિ દર પ્રાકૃતિક વૃદ્ધિ દરને આર લેવાય. આર બરાબર બી માઇનસ ડી, જન્મદર અને માઇનસ દર, જન્મદર અને મૃત્યુદર છેદમાં એન એટલે અગાઉની વસ્તીનું કદ, એટલે એ આ લેવાનું. અગાઉની વસ્તીનું કદ તમે માગો છો આ, તો કે અગાઉની વસ્તીનું કદ. અને હવે દાખલા તરીકે આપણે શું જોઈએ છે, તો કે 2011 થી 2021 દરમિયાન વૃદ્ધિદર કેટલો રહ્યો ભારતનો, તો કે એ દરમિયાન જન્મતા બાળકોની સંખ્યા અને મૃત્યુ પામતા બાળકોની સંખ્યા એમનો તફાવત અને છેદમાં વસ્તીનું કદ કેટલું હતું આગળના સમયમાં, કુલ વસ્તીનું કદ કેટલું હતું એન, એટલે તમને કુદરતી વૃદ્ધિ દર મળી કે આ વસ્તીનો પ્રાકૃતિક વૃદ્ધિ દર કેટલો છે. ધ્યાન રાખજો. તો આના આધારે મેં શું લીધું, 2 જ શબ્દ લીધા ને, જન્મદર ને મૃત્યુદર. અરે બાકીના 2 ક્યારે હોય, તો કે અંતઃસ્થાનાંતર ને બહિર્સ્થાનાંતરનો ઉપયોગ હું ક્યારે કરી શકું, તો કે વિશિષ્ટ પરિસ્થિતિઓમાં જ એમને ધ્યાનમાં લેવામાં આવે. હવે આપણે એના પછી વસ્તી વૃદ્ધિને ધ્યાનમાં રાખીને આગળ. જય શ્રી કૃષ્ણ. આપણે વસ્તી વૃદ્ધિ જોઈ, હવે એને ધ્યાનમાં રાખીને એટલી ખબર પડી કે વસ્તી વૃદ્ધિ પર 4 પ્રક્રિયાઓ અસરકારક છે: જન્મદર, મૃત્યુદર, આયાત સર્જીવો અને નિયાત સર્જીવો. 4માંથી 2 ખૂબ જ મહત્વના છે, જન્મદર અને મૃત્યુદર. જ્યારે બાકીની 2 પ્રક્રિયાઓ છે એ કેટલાક વિશિષ્ટ સંજોગો કે પરિસ્થિતિઓ પૂરતી જ મર્યાદિત હોય. મેં તમને કહી દીધું. એન પોઈન્ટ છે, એ જ પોઈન્ટ છે વસ્તી વૃદ્ધિ નમૂનાઓ, કે જે વસ્તીની વૃદ્ધિ થતી હોય ત્યારે કેવો આલેખ મળે, વક્ર મળે, અથવા કેવું મોડેલ તૈયાર થાય, એ ટોપિક લે છે. વસ્તીની વૃદ્ધિ આપેલ સમયે કોઈ ચોક્કસ ભાત, એટલે આપેલ સમયગાળા દરમિયાન જે વસ્તીની વૃદ્ધિ હોય એ ચોક્કસ ભાત કે સ્વરૂપ દર્શાવતી હોય, કોઈ ચોક્કસ પ્રકારે વૃદ્ધિ પામતી હોય, કાં ઝડપી વૃદ્ધિ પામતી હોય, કાયમની ભાત એ પ્રકારની હોય, કાં ચોક્કસ પ્રકારે એટલે કે સંભાવ્યા, સાંભળજો, માળખાકીય એટલે સ્ટેપ
બાય વૃદ્ધિ પામતી હોય. તો આપેલ વસ્તીની વૃદ્ધિ આપેલ સમયે કોઈ ચોક્કસ સ્વરૂપ કે ભાત દર્શાવે, એ ચોક્કસ સ્વરૂપ કે ભાત બે પ્રકારની હોય, ફિક્સ હોય. કઈ ચોક્કસ સ્વરૂપ કે ભાત છે, અહીંયા ધ્યાન રાખજો, એ કયા પ્રકારની છે? ચરઘાતાંકીય, એક્સપોન્શિયલ. ગ્રોથ અથવા સાંભળજો ભૌમિતિક, આમનો ઇંગ્લિશ શબ્દ છે. ચરઘાતાંકીય વક્ર અથવા એક્સપોન્શિયલ ગ્રોથ કયા પ્રકારે વૃદ્ધિ પામતી હોય, અથવા એને ભૌમિતિક લ્યો. અને કા હોય સંભાવ્ય, લોગિસ્ટિક, ઇંગ્લિશ શબ્દ છે. અથવા એને લઈ લ્યો માળખાકીય. ધ્યાન રાખજો, એક્સપોન્શિયલ. આ પહેલી બાબત થઈ. પૂછાય નીટમાં કે વસ્તી વૃદ્ધિ નમૂનાઓ કયા પ્રકારના હોય, તો આ રીતે કા ચરઘાતાંકીય આપ્યો હોય શબ્દ ઇંગ્લિશમાં, કા એક્સપોન્શિયલ આપ્યો હોય કે ભૌમિતિક આપ્યો હોય, એક જ છે. અથવા કયા પ્રકારની હોય, તો કા સંભાવ્ય હોય, કા લોગિસ્ટિક હોય, ઇંગ્લિશ શબ્દ આપ્યો હોય તો, અને કા માળખાકીય. હવે મોટા ભાગે વસ્તી જ્યાં વસવાટ કરતી હોય ત્યાં એમની વૃદ્ધિ માટે સ્ત્રોતો મહત્વના છે. સ્ત્રોતોને ધ્યાનમાં રાખીને વસ્તી વૃદ્ધિ વક્ર અથવા સ્વરૂપ નક્કી થાય. વસ્તીની વૃદ્ધિ આપેલ સમયગાળા દરમિયાન કેવા પ્રકારની વૃદ્ધિ પામશે, એ વિસ્તારમાં કેવી જરૂરિયાત પ્રાપ્ય થાય છે એના આધારે હોય. જો જરૂરિયાત પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય હોય તો વસ્તી વૃદ્ધિ એ પ્રકારે, તો વસ્તીની વૃદ્ધિ એ પ્રકારે વૃદ્ધિ પામશે, અથવા વસ્તી એ પ્રકારે વૃદ્ધિ પામશે. પણ જો સ્ત્રોતો પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય નહીં હોય, મર્યાદિત હોય, તો દરેક એ વિસ્તારના દરેક સભ્યોને વૃદ્ધિ પામવા માટે પૂરતા સ્ત્રોતો ન મળવાથી વૃદ્ધિ એ પ્રકારે થશે. તો હવે પહેલી જ બાબત કે એ નમૂનાનો આધાર કોના ઉપર હોય, તો કે સ્ત્રોતો. સ્ત્રોતોમાં બે બાબત, એક આહાર ખોરાક અને એક વસવાટ જગ્યા. હવે હું તમને અહીંયા જ કહી દઉં છું એમસીક્યુને ધ્યાનમાં રાખીને. જો સ્ત્રોતો અમર્યાદિત હોય, સ્ત્રોતો અમર્યાદિત હોય તો હંમેશા વસ્તી આ પ્રકારે જ વૃદ્ધિ પામશે, ફાઇનલ. કારણ કે દરેકને પોતાનું જીવન ટકાવી રાખવા માટેના આવશ્યક સ્ત્રોતો પૂરતા પ્રમાણમાં મળી રહે છે. માટે સ્પર્ધા થશે નહીં, માટે મૃત્યુ થશે નહીં, માટે વિસ્તારની વસ્તી ઝડપી વૃદ્ધિ પામે. ઝડપી વૃદ્ધિ એટલે ચરઘાતાંકીય સ્વરૂપે. પણ જો સ્ત્રોતો મર્યાદિત, ખાસ ધ્યાન રાખજો, એ હમાશે નહીં એટલે ધ્યાન રાખજો, સ્ત્રોતો મર્યાદિત તો દરેકને વૃદ્ધિ પામવા માટે સ્ત્રોતો પૂરતા પ્રમાણમાં નહીં મળતા વસ્તીના સભ્યો મૃત્યુ પામે, અથવા સ્ત્રોતો માટે વસ્તીના અન્ય સભ્યો સાથે સ્પર્ધા કરવી પડે. માટે દરેકને સ્ત્રોત પૂરતા ન મળતા જેમને સ્ત્રોત મળશે, જે સ્પર્ધામાં જીતશે, ટકી શકશે, એમને જ સ્ત્રોતો મળશે અને એ જ પ્રજનન કરશે. બાકીના સ્ત્રોતો નાશ પામશે. તો વસ્તી વૃદ્ધિ વક્ર આ પ્રકારનો મળે, સંભાવ્ય પ્રકારનો અથવા માળખાકીય. પણ મોટા ભાગે આ જ પ્રકારે વસ્તી વૃદ્ધિ પામતી હોય. માટે સંભાવ્ય અથવા માળખાકીય જે વૃદ્ધિ છે એને વાસ્તવિક મોડેલ તરીકે ઓળખવામાં આવે. વાસ્તવિક મોડેલ, ધ્યાન રાખજો. દરેક વિસ્તારમાં સ્ત્રોતો અમર્યાદિત
ન હોય. મોટા ભાગના વિસ્તારો આવા જ હોય કે જ્યાં સ્ત્રોતો મર્યાદિત હોય. ધ્યાન રાખજો. જો આ પ્રકારે વૃદ્ધિ જો સ્ત્રોતો અમર્યાદિત હોય તો પૃથ્વી ઉપર પગ મૂકવાની જગ્યા ન હોય, કારણ કે પૃથ્વી સંપૂર્ણપણે સજીવોથી ભરાઈ ગઈ. એટલે મોટા ભાગે આ જ પ્રકારે પ્રાણીઓ કે વનસ્પતિઓમાં વૃદ્ધિ થતી હોય. માટે આ જ મોડેલ એ વાસ્તવિક મોડેલ છે. તમને મોટા ભાગની વસ્તી હોય, મોટા ભાગના સજીવો હોય, એની વસ્તીનો વક્ર, વસ્તી વૃદ્ધિ જો વક્ર તૈયાર કરો તો તમને આ જ પ્રકારે મળશે. હું એવું કહેવા માંગુ છું. હવે આની ચર્ચા કરીએ કે ચર ઘાતાંકીય એટલે કે ચર ઘાતાંકીય વસ્તી વૃદ્ધિ એટલે તો કે આ એવો વિસ્તાર છે કે જ્યાં સ્ત્રોતો અમર્યાદિત છે, એટલે ખોરાક અને જગ્યા, વસવાટ. તો સ્વાભાવિક છે કે એ વિસ્તારમાં વસવાટ કરતા દરેક સજીવ શું પામશે? ઝડપી વૃદ્ધિ પામશે, કારણ કે એને સ્ત્રોતો પૂરતા પ્રમાણમાં મળી રહે છે, એટલે ઝડપી વૃદ્ધિ પામશે. ત્યારે હંમેશા આ પ્રકારનો વક્ર મળે. અહીંયા વસ્તી વૃદ્ધિ વક્ર ખૂબ જ, અહીંયા વસ્તી ઝડપી વૃદ્ધિ પામે, એટલે કે દરેક સભ્ય આ સમયે, એટલે કે એમને જ્યારે સ્ત્રોતો પૂરતા પ્રમાણમાં મળી રહેતા હોય ત્યારે પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતા એ નિર્ધારણ કરવાની ક્ષમતા જે હોય, મહત્તમ પ્રજનન ક્ષમતા એટલે કે આ સાંભળવું, વૃદ્ધિ દર, ખાસ ધ્યાન રાખજો. એ પોતે કેળવે, એટલે બધાએ પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતા પ્રાપ્ત કરે તો એ વિસ્તારમાં સજીવોની સંખ્યા મોટા પ્રમાણમાં શું થશે? વધી જશે. ડાર્વિન છે ને, ડાર્વિન પ્રાકૃતિક પસંદગીનો સિદ્ધાંત ડાર્વિને આપ્યો હતો. ઉદ વિકાસમાં ભણશું આપણે 7મા ચેપ્ટર. ડાર્વિન જ્યારે પ્રાકૃતિક પસંદગીના સિદ્ધાંત પર કાર્ય કરતો હતો ને, એટલે કે જ્યારે પ્રકૃતિ અનુકૂળ હોય, જોયું હોય ને પ્રકૃતિ અનુકૂળ હતી, ત્યારે દરેક સજીવ છે ને એ મહત્તમ દરે પ્રજનન કરતા હતા. એટલે કે જ્યારે પર્યાવરણ અનુકૂળ હોય ત્યારે દરેક સજીવ પોતાની મહત્તમ પ્રજનન ક્ષમતા, જેને આરની ક્ષમતા કહેવાય, યોગ્યતમની ચિરંજીવિતતા, એ પ્રાપ્ત કરતા હતા અને વૃદ્ધિ પામતા હતા. ત્યારે એને હંમેશા આ જ પ્રકારે વક્ર મળતો હતો. પણ જેવા સ્ત્રોતો પ્રકૃતિ જેવી દાખલા તરીકે બદલાતી હતી, એટલે તરત જ એ વિસ્તારમાં આ પ્રકારનો વક્ર મળતો હતો. ધ્યાન રાખજો. એટલે પ્રકૃતિ એમ ન કહ્યો તો બદલાય, એટલે તરત જ એ જે વસ્તી વૃદ્ધિ વધારો પામી હતી એ તરત જ ઘટી જાય. આ ન કયો ને એની જગ્યાએ હું કવિ કયો, આ રીતે. હવે સમજીએ આનું સમીકરણ કે જો n કદની વસ્તી, n કદની વસ્તીમાં જન્મદર b હોય, મૃત્યુદર d હોય. સાંભળજો, n કદની વસ્તીમાં જન્મદર b લઈ લો, મૃત્યુદર d લઈ લો, તો આ વસ્તી એકમ સમય અવધિ એટલે કે t, અથવા કાઉન્સમાં લઈ લ્યો એકમ સમય અવધિ લખ્યો એટલે સમયનો ફેરફાર, એકમ સમય અવધિ એટલે સમયગાળો. તો n કદની વસ્તીમાં લખું છું શબ્દ જન્મદર b ના રૂપે, મૃત્યુદર d ના રૂપે, તો એકમ સમય અવધિ, અથવા એના કાઉન્સમાં લખીએ ગો dn છેદમાં dt અવધિ. સાંભળજો, એકમ સમય અવધિ એટલે dn છેદમાં dt દરમિયાન એ વસ્તીમાં થતો વધારો કે ઘટાડો નીચે પ્રમાણે હોઈ શકે. એટલે dn છેદમાં dt એટલે આપેલ સમયગાળા દરમિયાન એ વસ્તીના કદમાં થતો ફેરફાર કા વધશે ને કા ઘટશે, બરાબર b - d ઇન્ટુ n. n એટલે વસ્તી ગીચતા. હવે એ વસ્તી એટલે અત્યારે હાલમાં વસ્તી તો છે જ અહીંયા. હવે એ 1 વર્ષના સમયગાળા દરમિયાન સ્ત્રોતો અમર્યાદિત છે, તો સ્વાભાવિક છે કે જન્મદર વધશે ને મૃત્યુ દર ઘટશે. તો b - d ને તમે ક્યાં સ્વરૂપે લઈ શકો? તો કે એને r કહી શકો. r એટલે તો કે
પ્રકૃતિનો પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, એટલે કે અમર્યાદિત સ્ત્રોતોને પરિણામે એ વિસ્તારની વસ્તી મહત્તમ જૈવ ક્ષમતા પામવાની ક્ષમતા ધરાવે છે. ઈ આર એટલે પ્રાકૃતિક વધારાનો, પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, કૌંસમાં લઈ શકાય ને જૈવ ક્ષમતા. આ પરિસ્થિતિએ જૈવ ક્ષમતા, આ પરિસ્થિતિએ જૈવ ક્ષમતા વધારે જ હોય, તમને ખબર જ છે. બરાબર. તો હવે સૂત્ર બદલાવી નાખું, આર ઇન્ટુ એન. આ સૂત્ર થઈ ગયું. જો આપેલ સમયે વસ્તીમાં સ્ત્રોતો અમર્યાદિત હોય તો ઈ વસ્તીમાં થતો જે ફેરફાર હોય અથવા ઈ વસ્તી વૃદ્ધિ આ પ્રકારની હોય. એટલે કે એન કદની વસ્તીમાં આ એન કદની વસ્તીમાં એટલે નક્કી હોય, ફિક્સ હોય કે આ વિસ્તારમાં અત્યારે વસ્તી આટલી છે. હવે એન કદની વસ્તીમાં 1 વર્ષ લઈ લ્યો, 1 વર્ષમાં જન્મદર અને જો જન્મદર બી મૃત્યુદર ડી ના રૂપે હોય તો હવે એમાં થતો ફેરફાર તો એના પછીના સમયગાળા દરમિયાન એટલે એ સમયગાળા દરમિયાન થતો ફેરફાર એટલે આ રહ્યો સમયનો ફેરફાર, એકમ સમય અવધિ ટી, અથવા એને ડીએન ના છેદમાં ડીટી દરમાં થતો ફેરફાર આ સ્વરૂપે રજૂ કરીએ. આર હોય આર એને પ્રાકૃતિક વધારાનો આંતરિક દર અથવા વસ્તીમાં એ વસ્તી પર જૈવિક કે અજૈવિક પરિબળોની અસરને પરિણામે થતા ફેરફાર ના દર તરીકે હોતે લે. આના ઉપર કોણ આધાર રાખે તો કે ઈ વિસ્તારના પરિબળો આધાર રાખે, કા ઈ જૈવિક હોય કા અજૈવિક. અહીંયા આપને ખબર છે કે એ પરિબળો અત્યારે કેવા છે તો કે અમર્યાદિત છે, એટલે પૂરતા પ્રમાણમાં બધાને પ્રાપ્ય થાય જ છે. પણ જુદી જુદી વસ્તી માટે આરનો દર જુદો જુદો હોય. દરેક સજીવો પોતાને અનુકૂળ પર્યાવરણમાં જ વસવાટ કરતા હોય. આમ છતાં દરેક સજીવ પોતાની મહત્તમ જૈવ ક્ષમતા પ્રાપ્ત કરી શકતા નથી. ધ્યાન રાખજો, કારણ કે પર્યાવરણમાં જૈવિક કે અજૈવિક પર્યાવરણીય પરિબળો સમયાંતરે બદલતા રહેતા હોય અને એમની પ્રકૃતિના એમની સજીવો ઉપર અસર થતી હોય. ધ્યાન રાખજો ખાસ. તો આ જે આર છે એ જુદા જુદા સજીવો માટે જુદો જુદો હોય. 1981માં ભારતની વસ્તી માટેનો જે આર હતો, જૈવ ક્ષમતા હતી ભારતની માનવ વસ્તી માટે, એ 0.0205 હતો પ્રાકૃતિક વધારાનો આંતરિક દર. નોર્વેના ઉંદરો માટેનો આ પ્રાકૃતિક વધારાનો આંતરિક દર છે એ 0.15 છે. ઘઉં હોય, ઘઉં, એ ઘઉંના લોટમાં જે ધનેડા જોવા મળે, ફ્લોર બીટલ્સ જે જોવા મળે, એમનો પ્રાકૃતિક વધારાનો આંતરિક દર 0.012 છે. તો જુદી જુદી વસ્તી માટેનો આર એ જુદો જુદો. શું કામ તો કે એમના પર પર્યાવરણીય પરિબળોની અસર હોય, જૈવિક કે અજૈવિક પરિબળોની અસર વર્તાતી. હવે આ સમીકરણને અત્યારે સામે છે સમયગાળા દરમિયાન આપેલ સમયગાળે વસ્તી વૃદ્ધિમાં જે કાંઈ ફેરફાર થાય છે એ ફેરફારને જો તમે લોગના સ્વરૂપમાં લ્યો, એટલે કે એમને તમે ગ્રાફમાં લઈ લ્યો તો આ સમય અને આ વૃદ્ધિ એન, સમય ટી, વસ્તીની વૃદ્ધિ અથવા કદ એન લઈ લ્યો. તો અત્યારે શું છે તો કે સ્ત્રોતો કેવા છે અમર્યાદિત. તો સ્વાભાવિક છે કે વસ્તી કેવી થશે ઝડપી વધશે જ. આરે તો કેવો આલેખ મળે તમને તો કે શરૂઆતમાં ધીમી પછી એકાએક ઝડપી. આ સૂત્ર થયું Tn છેદમાં dt બરાબર R ઇન્ટુ n. અત્યારે આ સૂત્ર મળે. જે કેવો આલેખ મળે તો કે Z આકારનો વક્ર, આવો વક્ર મળે. હવે જો આ જ વક્રને સાંભળજો, આ આ જ વક્રને ચર ઘાતાંકીય વૃદ્ધિના જો સંકલિત સ્વરૂપમાં દર્શાવવામાં આવે, સાંભળજો. જો આમને
ચર ઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપમાં આ વૃદ્ધિને એટલે આ સમીકરણ ચર ઘાતાંકીય વૃદ્ધિ ચર ઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપે આ પ્રમાણે લખીએ કે dn છેદમાં dt બરાબર r ઇન્ટુ સાંભળજો dn છેદમાં dt બરાબર n તો છે જ n 0 સોરી આપણે હવે ચર ઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપમાં લખવું છે સોરી તો nt બરાબર n0 ઇન્ટુ e રેસ ટુ r ઇન્ટુ t t સમયે વસ્તી ગીચતા 0 સમયે એટલે કે અગાઉના સમયની વસ્તી ગીચતા આંતરિક પ્રાકૃતિક વધારાનો આંતરિક દર ઈ પ્રાકૃતિક લઘુ ગુણક જેમનું મૂલ્ય તમને ખબર છે 2.71 828 ધ્યાન રાખજો અથવા 2.71 આપણે જનરલ એને લઈ છે જ્યારે વસ્તીમાં સ્ત્રોતો અમર્યાદિત હોય ત્યારે વસ્તી ખૂબ જ ટૂંકા સમયગાળામાં ઝડપી વૃદ્ધિ દર્શાવે ઈ વૃદ્ધિને હું લઘુ ગુણકીય સ્વરૂપે એટલે કે ચર ઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપે આ સ્વરૂપે લખી શકાય હવે આમાં આ લોગેશ એટલે લઘુ ગુણકીય સ્વરૂપે આને દાખલા તરીકે આપણે લખ્યું છે આ જ સમીકરણ હવે તમને ખબર છે તમારે સીધું યાદ રાખી લેવાનું છે હવે સંકલન તમને આવડતું હોય તો સંકલિત સ્વરૂપ એટલે આ રહ્યું સંકલનના સ્વરૂપે અમને આ પ્રમાણે લખીએ કે હવે એ તમારા ફિઝિક્સમાં જોઈ લેવાનું આ ટી સમયે એટલે અત્યારે શોધવાની છે એ સમયે એટલે આ તમારે શોધવાની છે કે હાલમાં કેટલી છે અગાઉની આપી હોય તમને એન કદલી તમને ખબર જ હોય અગાઉ કેટલી છે એ પ્રાકૃતિક વધારાનો પ્રાકૃતિક લઘુ ગુણકીય આધાર છે આ પ્રાકૃતિક વધારાનો આંતરિક દર એટલે જેવું ક્ષમતા છે તે એટલે સમયગાળો હોય કે એક વર્ષની 2 વર્ષ 3 વર્ષ કે 5 મહિના એ જે આપ્યો હોય ટી સમયગાળો હોય ટી છે ધ્યાન રાખજો પૂરું આખો પોઈન્ટ પૂરો થઈ ગયો આ સૂત્ર છે એ એકમ સમય અવધિ ના સંકલિત સ્વરૂપે એકમ સમય અવધિ ના સ્વરૂપે એટલે કે વસ્તી વૃદ્ધિ આપેલ સમયગાળા દરમિયાન કયા પ્રકારની હોય કેવો વધારો દર્શાવતો યાર પણ જો આ જ સંબંધને આ જ સમીકરણને ગ્રાફના સ્વરૂપમાં જોવામાં આવે તો એ તમને હંમેશા જે આકારનો વક્ર મળે અને એ જે આકારના વક્ર અથવા સમીકરણને જો સંકલિત સ્વરૂપે લખવામાં આવે તો એ આ પ્રકારનું પ્રાપ્ય થાય ધ્યાન રાખજો હવે એના પછીનો પોઈન્ટ લે યાર આપણે કેવી ચર્ચા કરી કે ભાઈ મોટાભાગની જે વૃદ્ધિ છે ને મોટાભાગની વસ્તી છે ને ત્યાં વૃદ્ધિ હોય ને એ મર્યાદિત હોય કારણ કે સ્ત્રોતો કેવા હોય તો કે મર્યાદિત હોય માટે દરેક સજીવને પૂરતા પ્રાપ્ય થશે નહીં માટે એ સ્ત્રોતો માટે સજીવો વચ્ચે શું થશે તો કે સ્પર્ધા થશે સ્પર્ધામાં જે ટકી શકશે એમને એ સ્ત્રોતો મળશે અને એ પ્રજનન કરશે અને નવી સંતતિ સર્જે તો એ દરમિયાન જ્યારે વૃદ્ધિ મળે ને એ આ પ્રકારની જ હોય અને મોટા ભાગે પ્રાણીઓ કે વનસ્પતિમાં આ પ્રકારે જ વૃદ્ધિ થતી હોય માટે આને વાસ્તવિક મોડેલ હોતે કહેવાય અથવા બેમાંથી વાસ્તવિક મોડેલ કયું છે તો કે આ છે આ નહીં આ તો ક્યારે પ્રાપ્ય થાય કે જો પ્રકૃતિ અનુકૂળ હોય ને જ્યાં સુધી અનુકૂળ હશે ને ત્યાં સુધી પ્રાપ્ય થશે જેવી પ્રકૃતિ બદલાશે ને એટલે તરત જ આ વૃદ્ધિ સીધી પાછી આમ વહી આવશે હતી હવે આપ્યું નથી તરત જ ચોમાસામાં દેડકાની વૃદ્ધિ આ પ્રકારે ચોમાસું છે ત્યાં સુધી થોડીક પેલા ઓછી હશે એકાએક વધી જશે જેવી ઋતુ બદલશે એટલે બધી પાછા હતા અહીંયા વહી આવશે ધ્યાન રાખજો કીટકોની વૃદ્ધિ અમુક ઋતુ દરમિયાન એ આ પ્રકારની વૃદ્ધિ મળે એટલે
જ્યાં સુધી સ્ત્રોતો અમર્યાદિત છે ત્યાં સુધી આ પ્રકારની થશે, પણ જેવા સ્ત્રોતો મર્યાદિત થઈ જશે અથવા સ્ત્રોતો ઉપર અસર થશે પર્યાવરણીય પરિબળની, એટલે અતિ એવી થઈ જાય, તો મોટા ભાગે તો વૃદ્ધિ આ પ્રકારની જ હોય, કારણ કે સ્ત્રોતો બધી જગ્યાએ પ્રાપ્ય પૂરતા પ્રમાણમાં પ્રાપ્ય થતા ન હોય. હવે એને ધ્યાનમાં રાખીને ખાસ કહું છું કે આ આપેલ એક વિસ્તાર છે. હવે આ આપેલ વિસ્તાર છે ને, એ વિસ્તારમાં સજીવો વસવાટ કરે છે, તો એ સજીવો માટે એ વિસ્તાર મર્યાદિત સ્ત્રોતો ધરાવે અથવા એ સજીવોને પૂરતા પ્રમાણ આ વિસ્તારને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં જેટલા સજીવો વસવાટ કરી શકે ને એટલા સ્ત્રોતો એની પાસે છે. હવે જો એનાથી વધારે વૃદ્ધિ થશે ને તો આ વિસ્તાર એ સજીવોને પૂરતા પ્રમાણમાં સ્ત્રોતો પ્રાપ્ય કરાવી શકશે નહીં. આને આ વિસ્તારની વહન ક્ષમતા કહેવાય. વહન ક્ષમતા, જેને કે તરીકે ઓળખવામાં આવે. ધ્યાન રાખજો. સાદી ભાષામાં હું એમ કહ્યું કે એક મકાન હોય, એક મકાન અથવા અમુક ચોરસ કિલોમીટર અથવા અમુક ચોરસ મીટર જે જગ્યા છે, એ જગ્યા અમુક મહત્તમ સંખ્યામાં જ સજીવોને સમાવી શકે. હવે એના કરતા સજીવો જો અહીંયા વધુ સમાવવા પ્રયત્ન કરો ત્યારે એ વિસ્તાર એ વસ્તી ઉપર શું કરશે? દબાણ સર્જે, અને એ દબાણને પરિણામે જેટલા 5 વધારાના ઉમેરા તો 5 સજીવો એમાંથી મૃત્યુ પામે. 5 સજીવોને અહીંયાથી ભાગવું પડે, તો જ એ વિસ્તાર બાકી એ સજીવોને એ વિસ્તાર એ વસ્તી વૃદ્ધિ માટે વૃદ્ધિ માટે શું કરશે? તો કે પરિસ્થિતિ એમને સમાવી શકશે, નકર નહીં સમાવી શકે. માટે એ વિસ્તારની પોતાની વહન ક્ષમતાઓ, પોતાની ક્ષમતાઓ, એ ક્ષમતાથી વધારે એ વિસ્તાર એ સજીવોને નિભાવી નહીં શકે. ધ્યાન રાખજો, જેને એની વહન ક્ષમતા કે તરીકે ઓળખવામાં આવે. ખાસ ધ્યાન રાખજો. માટે જો મર્યાદિત સ્ત્રોતો હોય, આ વિસ્તારોમાં જે વૃદ્ધિ પામતી હોય, સજીવોની જો વૃદ્ધિ થતી હોય તો એ શરૂઆતમાં કેવી હોય? તો કે ધીમી હશે, સ્ત્રોતો ધીમે ધીમે મળતા હોય, પછી ઝડપી બનશે, પછી વળી પાછી મંદ થઈ જાય, કારણ કે સ્ત્રોતો બધાને નહીં મળે ઝડપી થયા પછી, અને એક સમયે એ વિસ્તારની વૃદ્ધિ અટકી જશે, સ્થિર થઈ જશે. હવે વધશે નહીં, ઘટશે નહીં. જો વધારાના હશે તો મૃત્યુ પામશે, અને જો ઓછા હશે તો પાછા એ જગ્યાએ આવીને ઊભા રહી જાય. માટે જો આમનો આલેખ દોરવામાં આવે ત્યારે હંમેશા આવા પ્રકારનો મળે. આ ટી, આ એન કદની વસ્તી, અને એ આ પ્રકારનો મળે. વહન ક્ષમતા કે, ધ્યાન રાખજો, વહન ક્ષમતા આ ધીમી, પછી ઝડપી, મંદ અને સ્થાયી, આ પ્રકારની આલેખ મળવાનો. અને એસ આકાર વસ્તી વૃદ્ધિ આલેખ કહેવાય. એસ આકાર આલેખ, એસ આકારનો આલેખ કહેવાય. આવો શું કામ મળ્યો? તો એ તમને ખબર પડી ગઈ. ખાસ આવું મળવાનું કારણ શું? તો કે આ વિસ્તાર છે એ મર્યાદિત સંખ્યામાં જ સજીવોને નિભાવવાની ક્ષમતા ધરાવે, અને એમની આ ક્ષમતાને એમની વહન ક્ષમતા બોલાય. કે એમનાથી વધારે સંખ્યામાં સજીવોને નિભાવી ન શકે. માટે આ વિસ્તારમાં શરૂઆતમાં વૃદ્ધિ ધીમી હશે, પછી એકાએક ઝડપી બનશે, વળી પાછી વૃદ્ધિ ધીમી થશે, મંદ પડી જશે, અને એક સમયે એમની જગ્યાએ આવીને સ્થિર થઈ જશે. અને વહન ક્ષમતા કહેવાય. હવે અહીંયા શું થતા હોય તો કે નાના મોટા ફેરફાર થતા હોય, કા વધશે કા ઘટશે, કા વધશે કા ઘટશે. વધશે તો તરત પાછી ઘટી જાય, ઘટશે તો વળી પાછી વધી જાય. જે મોટા ભાગના સજીવોમાં આ પ્રકારની વૃદ્ધિ થતી હોય. દાખલા તરીકે મોટી ઉંમરના હોય તો એ મૃત્યુ પામે, તો સામે નવા બાળકો જન્મ લેતા હોય તો આ દર આમનામ સતત ચાલ્યા રાખે. મોટા ભાગની વસ્તીમાં આ જ પ્રકારે વૃદ્ધિ થતી હોય. જો વધી જશે એકાએક તો પર્યાવરણીય પરિબળો એમના ઉપર દબાણ સર્જશે. એ દબાણને પરિણામે ઘટી જશે, વળી પાછી વધી જશે. જ્યાં સુધી પર્યાવરણ અનુકૂળ છે એટલે પાછી વધશે. જેવી પર્યાવરણીય પ્રતિરોધ સર્જાશે એટલે વળી પાછી ઘટશે. અત્યારે હાલમાં કોરોના કાળ આ એવું જ એક પરિબળ થયું કે જે માનવ વસ્તી વૃદ્ધિ ઉપર અસર કરતું પરિબળ થયું, કે જે માનવની વસ્તી વધી છે એકાએક પર્યાવરણીય પરિબળ એટલે રોગો આવે, એમાં હવામાન આવે,
પછી ખોરાક આવે, સ્ત્રોતો આવે, આ બધા જેવ ક્ષમતા પર અસર કરતા પરિબળો કહેવાય. ધ્યાન રાખજો. માટે આમને ચર ઘાતાંકીય સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો આ એમનું સૂત્ર છે, dn છેદમાં dt બરાબર r ઇન્ટુ n k માઇનસ n છેદમાં k. ધ્યાન રાખજો, આમનું સૂત્ર છે. r એટલે પ્રાકૃતિક વધારાનો આંતરિક દર, n એટલે 0 સમયે અગાઉની વસ્તી વૃદ્ધિ, જે n આગળની આપી હોય તમને એ. k એટલે વહન ક્ષમતા, આ n એટલે અગાઉની છે એ તમે હાલમાં શોધો છો એ t હાલના સમયની વસ્તી વૃદ્ધિ. એમાં આ જે પરિબળ છે ને, આને બોલાય, આને પર્યાવરણીય અવરોધ તરીકે લઈ શકો તમે. કે એટલે વહન ક્ષમતા, જે પર્યાવરણીય અવરોધ પર આધાર રાખે. જો પર્યાવરણીય અવરોધ વધારે છે તો ઘટશે. મોટા ભાગે કોઈ પણ સજીવ પોતાની મહત્તમ જેવ ક્ષમતા પ્રાપ્ય ન કરી શકે. માટે કોઈ સજીવ પોતાના વિસ્તારમાં વૃદ્ધિ પામશે એ વિસ્તારમાંના જૈવિક કે અજૈવિક પરિબળો પર આધાર રાખે. ધ્યાન રાખજો. અને મોટા ભાગની વસ્તી વૃદ્ધિ આ પ્રકારે વૃદ્ધિ પામતી. n કદની વસ્તી આપેલ સમયગાળા દરમિયાન થતા ફેરફાર બરાબર r ઇન્ટુ n. r એટલે એ વિસ્તારનો આંતરિક વધારાનો વૃદ્ધિ દર, એટલે જેવ ક્ષમતા. n એટલે એ કદની વસ્તી n. હવે એમનો આધાર કોના ઉપર હોય? તો કે વહન ક્ષમતા ઉપર હોય. માટે k માઇનસ n છેદમાં k. k એટલે વહન ક્ષમતા. સાંભળવું, કેવો અવરોધ છે એના ઉપર હશે. અને n એટલે આપેલ કદની વસ્તી. k માઇનસ n છેદમાં k પાછું એને પર્યાવરણીય અવરોધના સ્વરૂપમાં લઈ શકાય. આ પર્યાવરણીય અવરોધ છે. ધ્યાન રાખજો. જો પર્યાવરણીય અવરોધ વધારે હશે તો આંતરિક વૃદ્ધિનો દર એ ઓછો હશે. ધ્યાન રાખજો, ઘટશે. જો એ ઓછો હશે તો આ વધશે, કારણ કે કે છેદમાં છે. કે વધારે તો વૃદ્ધિ ઘટશે, કે ઓછો તો વૃદ્ધિ વધશે. ઇઝી. આ બે મુદ્દા હતા. હવે એક આને ધ્યાનમાં રાખીને એક ટોપિક આપ્યો છે, જીવંત વૃત્તાંત અથવા જીવન ચક્રની વિભિન્નતા. હવે કોઈ સજીવનું જીવન ચક્ર હે એ કેના ઉપર આધારિત હોય? તો કે એ જ્યાં વસવાટ કરતા હોય ને ત્યાંના પર્યાવરણીય પરિબળ પર આધારિત હોય. મોટે ભાગે સજીવો એવા જ વિસ્તારોમાં વસવાટ કરતા હોય કે પર્યાવરણીય પરિબળ એમને અનુકૂળ હોય. હવે જો અનુકૂળ હોય તો અહીંયા એ પોતાની મહત્તમ જેવ ક્ષમતા એટલે કે પ્રજનન ક્ષમતા એ શું કરીએ કે વિકસાવી શકે અને વૃદ્ધિ પામી શકે. હવે જેવ ક્ષમતા તો ફિક્સ ન હોય, માટે આ પર્યાવરણીય દબાણને વશ સજીવોએ પોતાની પ્રજનન ક્ષમતાને વિકસાવી. ફોર એક્ઝામ્પલ, કેટલાક સજીવો એવા હોય કે એ પર્યાવરણીય ક્ષમતાને ધ્યાનમાં રાખીને પોતાના જીવનકાળ દરમિયાન એક જ વાર પ્રજનન કરે. ફોર એક્ઝામ્પલ, વાસ 50 થી 100 વર્ષની વચગાળામાં એક જ વાર પ્રજનન કરે. કે દરિયાઈ સાલ્મન માછલી કે જે જીવનમાં એક જ વાર પ્રજનન કરે. તો કેટલાક એવા હોય કે એ પોતાના પર્યાવરણીય વશને ધ્યાનમાં રાખીને, પર્યાવરણીય પરિબળોને ધ્યાનમાં રાખીને જીવનમાં અનેક વાર પ્રજનન કરી શકે, ઘણી બધી વાર પ્રજનન કરી શકે. મોટા ભાગના વિહંગ પક્ષીઓ અને સસ્તન આપણે આવીએ. તો કેટલાક એવા હોય કે પોતાના જીવનકાળ દરમિયાન મોટી સંખ્યામાં અને નાના કદના બચ્ચાઓને જન્મ આપે. સાંભળજો, મોટી સંખ્યામાં અને નાના કદના. તો ઓયસ્ટર, ગહન સામુદ્રિક માછલીઓ એટલે કે સમુદ્રના પેટાળમાં ઊંડે વસવાટ કરતી માછલીઓ એ મોટી સંખ્યામાં અને નાના કદના બચ્ચાઓને જન્મ આપે, એમના પર્યાવરણીય પરિબળને ધ્યાનમાં રાખીને. તો કેટલાક એવા છે ઓછી સંખ્યામાં અને મોટા કદના બચ્ચાઓને જન્મ આપે, સસ્તન અને વિહંગ. ધ્યાન રાખજો, પક્ષીઓ. આમ સજીવ પોતાની જેવ ક્ષમતા જે વિકસાવે છે એ વિસ્તારમાં વસવાટ કરતા ત્યાંના જૈવિક કે અજૈવિક પરિબળોની અસર તળે હોય. એટલે કે પર્યાવરણીય દબાણને વશ સજીવો પોતાની જીવન ચક્રમાં ભિન્નતાઓ કેળવતા હોય. ધ્યાન રાખજો, આખો ટોપિક ભેગો હતો માટે અહીંયા આખો વસ્તીનો ટોપિક થઈ ગયો. નીટમાં પૂછાતું હોય ને સૂત્રાત્મકને ધ્યાનમાં રાખીને તો મેં તમને કહી દીધું સરસ રીતે. આ બે
કા વસ્તી કયા પ્રકારે વૃદ્ધિ પામે તો કે કા ચર ઘાતાંકીય કે ભૌમિતિક અને કા કયા પ્રકારે તો કે સંભાવ્ય કે માળખાકીય. આ ક્યારે શક્ય બને તો કે પ્રકૃતિમાં અથવા વસ્તી આપેલ વિસ્તારમાં વસ્તી માટે સ્ત્રોતો જો અમર્યાદિત. આ ક્યારે હોય તો કે મર્યાદિત. મોટે ભાગે સ્ત્રોતો મર્યાદિત રહેવાના કે અમર્યાદિત તો કે મર્યાદિત જ હોય, અમર્યાદિત ન હોય. મોટા ભાગના સજીવોમાં કયા પ્રકારે વૃદ્ધિ થતી હોય તો કે આ પ્રકારે એસ આકાર વસ્તી વૃદ્ધિ આલેખ અથવા સિગ્મોઇડ આલેખ એને એમ બોલાય, અથવા એને બોલાય વહુર્સ્ટ પલ, સાંભળજો, અથવા એને બોલાય હ્યુર્સ્ટ પર્લ આલેખ, ધ્યાન રાખજો. એટલે કે માળખાકીય બીજી ભાષામાં. હવે મેં તમને એમ કહી દીધું કે બે માં નિયમ હરખો છે. એન કદની વસ્તીમાં જન્મદર ને બી, મૃત્યુદર ને ડી ના સ્વરૂપે જો રજૂ કરવામાં આવે તો આમનું સંકલિત સ્વરૂપ આ છે, આમનું સ્વરૂપ આ છે. પણ જો એમને લોગેરિધમ સંકલિત સ્વરૂપમાં ગ્રાફના સ્વરૂપમાં દર્શાવવામાં તો એનો ગ્રાફ આ મળે. આ એનું સૂત્ર છે. હવે જો આ સૂત્રને સંકલિત સ્વરૂપે રજૂ કરો તો એન ટી બરાબર, સાંભળજો, આ સૂત્રને સંકલિત સ્વરૂપમાં રજૂ કરો તો મેં તમને કહી દીધું એન ટી બરાબર N0 ઇન્ટુ ઈ રેસ ટુ આર ઇન્ટુ ટી. આ બે સ્ટેપ આવશે, શોધવાની છે હાલની. અગાઉની N0 ખબર છે, હવે એમનો દર કોના ઉપર હશે તો કે એ આર ઉપર હશે. કાર વધશે ને કાર ઘટશે, એ લખ્યું છે. ખરી આમનું સંકલિત સ્વરૂપ છે, ધ્યાન રાખજો. હવે જો પ્રકૃતિમાં સ્ત્રોતો મર્યાદિત તો આપેલ સમયગાળામાં વસ્તીમાં થતા ફેરફાર હશે કોના ઉપર તો કે આર ઉપર જ ફેરફાર હશે, આર ઉપર આધારિત હશે. એને એટલે અગાઉની વસ્તી કદ. હવે આર નો આધાર કોના ઉપર હોય તો કે પર્યાવરણીય અવરોધ ઉપર હોય, એટલે ગુણાકારમાં છે. એ જ સ્ટેપ છે આ છે. હવે અહીંયા કોના ઉપર આધાર રાખે છે તો કે ઉપર આધાર રાખે છે, પર્યાવરણીય પ્રતિરોધ. અહીંયા આર આર્યો પણ અહીંયા આર ને શું લઈ લેવાનું છે તો કે અમર્યાદિત છે. અહીંયા સ્ત્રોતોની અસર, પર્યાવરણીય પરિબળોની અસર અહીંયા નથી થાય, અહીંયા થાય છે. ખાસ ધ્યાન રાખજો. જો નથી થતી તો ઝેડ આકાર, જે આકાર થાય છે તો એસ આકાર. આખો ટોપિક થઈ ગયો. આમને ધ્યાનમાં રાખીને દરેક સજીવો પોતાની પ્રજનન ક્ષમતા અથવા જૈવ ક્ષમતા અથવા જીવન વૃત્તાંત સાંભળજો એ વિકસાવતા હોય. માટે આ પાઠમાં આખો વસ્તીનો ટોપિક થઈ ગયો મસ્ત રીતે. વસ્તીની વ્યાખ્યા, વસ્તીમાં જેનો સમાવેશ થાય એ જાતિના લક્ષણો આપણે આપ્યા, વસ્તીના સવિશેષ 4 લક્ષણો, જન્મદર, મૃત્યુદર, વસ્તી ગીચતા અને વય, લિંગ પ્રમાણ અથવા વય આધારિત પિરામિડ. 3 પિરામિડો જોયા આપણે, ત્રિકોણાકાર, પછી ઊંધા ઘંટાકાર, પછી ઊંધા ઘડાકાર. ત્રિકોણાકાર વસ્તી વૃદ્ધિ દર્શાવે, પછી ઘડાકાર વસ્તી સ્થિર હોય, પછી ઊંધા ઘડાકાર તો વસ્તી ઘટાડો દર્શાવે. એ જોઈ ગયા આપણે. પછી વસ્તી વૃદ્ધિ આપણે ભણ્યા. વસ્તી વૃદ્ધિ પર અસર કરતી સવિશેષ 4 પ્રક્રિયાઓ ભણી, એને એ વસ્તી વૃદ્ધિના મોડેલ જોયા, ધ્યાન રાખજો. અને એ મોડેલને આધારે જીવન વૃત્તાંત કે જીવન ચક્ર કયા ભાગની હોય એ આપણે સમજી લીધું. નેક્સ્ટ હવે આગળ જોશું.